નમસ્તે મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2082 ઈસવીસન 2026, વૈશાખ વદ અમાસ, શનિવાર, તારીખ 16/5/2026. મિત્રો, આજે શનિવાર છે, શનિ જયંતિ છે અને અમાસ છે. તો આજે શનિનું પૂજન કરવા માટે સૌથી સારો દિવસ કહેવાય. આજના સૂર્યોદયનો સમય સવારે 5:59 અને સૂર્યાસ્તનો સમય સાંજે 7:13. આજની ચંદ્ર રાશિ છે મેષ. રાત્રે 10:46 સુધી મેષ અને ત્યાર પછી રાશિ રહેશે વૃષભ અને આજનું નક્ષત્ર છે ભરણી. તો મિત્રો, હવે જોઈએ આપણે આજનો અભિજીત મુહૂર્તનો ટાઈમ. બપોરે 12:09 અભિજીત મુહૂર્ત શરૂ થશે અને બપોરે 1:02 સુધી રહેશે. આજનો રાહુકાળ સવારે 9:17 શરૂ થશે અને સવારે 10:56 સુધી ચાલશે. તો મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં ક્રોધને કાબૂમાં રાખવામાં જો આપણે સફળ થઈએ તો જીવન બહુ જ સહેલું લાગે. આજના જન્મેલા બાળકો ગુસ્સાવાળા રહેવાની શક્યતાઓ છે. આજના જન્મેલા બાળકોની રાશિ રહેશે મેષ. રાત્રે 10:46 સુધી જન્મેલા બાળકોની રાશિ મેષ અને ત્યાર પછી જન્મેલા બાળકોની રાશિ રહેશે વૃષભ. તો મિત્રો, હવે સમય થયો છે આજના સુવિચાર. મિત્રો, આજનો સુવિચાર, આપણે ભગવાન જો ધન આપે ને તો એને વાપરવું જોઈએ. કારણ કે આપણે જીવનમાં ઘણા એવા ગરીબ જોઈએ છીએ જેની પાસે ધન સિવાય બીજું કંઈ હોતું જ નથી. એની પાસે સંબંધો ન હોય, કોઈ નજીકનો સ્નેહી ન હોય, કોઈ એને બોલાવતું ન હોય. હા, એની પાસે પૈસો હોય, એ તો આવા લોકો પૈસાદાર ગરીબ કહેવાય. તો આનું ધ્યાન રાખજો કે આપણે ભગવાન આપે તો વાપરવું. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહનો. મોઢા પર ખીલના ડાઘા પડી ગયા હોય ને કાળા, તો છાશથી મોઢું ધોવું જોઈએ. તો ધીરે ધીરે ખીલના જે કાળા ડાઘ પડે તે ઓછા થઈ જાય. તો હવે સમય થયો છે આજના ઉપાયનો. મિત્રો, આજે આપણે આપણી જાતને બદલશું. કારણ કે દુનિયા આપણે બદલી નથી શકતા, તો આપણે આપણી જાતને બદલીશું તો દુનિયા બદલાઈ જશે. તો આજે આ વાત ચોક્કસ ધ્યાનમાં રાખજો. તો હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનો. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળાને આજે સવારમાં જ કોઈ સારા સમાચાર મળે ને દિવસની શરૂઆત થાય. આજે કાર્યક્ષેત્રમાં બનાવેલી યોજનાઓને આજે આપણે સફળ બનાવી શકીએ. આપની આવડત, આપની મહેનતને જોડીએ તો આજે આમાં સારી સફળતા પ્રાપ્ત થાય. આજનો શુભ રંગ લાલ. વૃષભ રાશિવાળાને આજે માનસિક ચિંતાઓ સતાવી શકે છે. તો મિત્રો, આજે થોડુંક ધ્યાન આપીને ચાલજો કે માનસિકતા નબળી હોય ત્યારે આપણે ખોટા નિર્ણય લઈએ, ખોટો વાયદો કરીએ અને ખોટા વિચારો કરીએ. તો આજે આ માનસિક ચિંતાઓને હટાવવા માટે આપણે આ બધી બાબતોથી દૂર રહેવું જરૂરી. આજે છે ને, ન બોલ્યામાં 9 ગુણ. આ વાત યાદ રાખીને ચાલશો તો ચોક્કસ સફળતા પ્રાપ્ત થાય. આજનો શુભ રંગ આસમાની. મિથુન રાશિવાળા માટે આજે ધનનો ખર્ચ વધતો દેખાય. પણ મિત્રો, એટલો પણ ખર્ચ નહીં કરતા જેનાથી તમારી આર્થિક પરિસ્થિતિમાં બદલાવ આવે, આપણે પૈસાની ભીડનો સામનો કરવો પડે. આ વાત ચોક્કસ ધ્યાનમાં રાખીને ચાલવી જરૂરી. આજે સામાજિક કામોમાં ધ્યાન આપશો તો એમાં સારી સફળતા પ્રાપ્ત થાય. આજનો શુભ રંગ આછો લાલ. કર્ક રાશિવાળાને આજે બચત વધારવાનો મોકો મળે. આજે કોઈ સારા કામ થાય, સારી આવક થવાથી આજે આપણે આપણી બચતને વધારી શકીએ. આજે કર્ક રાશિવાળાએ પોતાની બુદ્ધિમત્તાનો ઉપયોગ કરીને જીવનની કોઈ પણ ગંભીર બાબતને સંભાળી લેવાની જરૂર પડશે. તો આ બાબત પર અવશ્ય ધ્યાન આપજો. આજનો શુભ રંગ આછો પીળો. સિંહ રાશિવાળાને આજે પ્રવાસમાં સફળતા મળતી દેખાય છે. આજે કાર્યક્ષેત્રના કામ માટે આપણે કોઈક નાનકડો પ્રવાસ કરવો પડે તો કરી લેજો. આજનો કરેલો પ્રવાસ તમને જીવનમાં સારી સફળતા અપાવી જાય. આજે ઘણા બધા દિવસથી જે આર્થિક સંકળામણો આપણે ભોગવીએ છીએ એને દૂર કરી શકાય. આજનો શુભ રંગ આછો કેસરી. કન્યા રાશિવાળાને આજે નોકરીમાં યશ મળતો દેખાય છે. કારણ કે ઘણા બધા દિવસથી જે કાર્યક્ષેત્રમાં
મનમોટાવની પરિસ્થિતિ ચાલતી હતી તેને આપણે દૂર કરી શકીએ અને હળવા મનથી આજે કામ કરીશું તો કામ સારું થશે ને સારું કામ થવાથી તમને યશ પ્રાપ્ત થાય. આજે ભૌતિક સુખનું સાધન આપણે આજે વસાવી શકીએ. આજનો શુભ રંગ આછો પીળો. આ કેવા કેવા ન્યૂઝ છાપે છે આ લોકો ધરતી. હા, શું હસ્યા કરો છો? આખો દિવસ પેપર વાંચો છો, તમને કઈ ચિંતા થાય છે કે નહીં? આ દુનિયાની ચિંતા હું શું કામ કરું? ગાંડો છું? લોકોની નહીં, આપણી દીકરીની ચિંતા. તેનું ગોઠવાતું નથી. હા, એની ચિંતા તો મને પણ છે, પણ શું કરીએ કંઈ સમજાતું જ નથી. મમ્મી, પપ્પા. અરે મમ્મી, તમને ગમતા સમાચાર આપું. અરે શું? પપ્પા, હવે તમે મારી ચિંતા કરવાનું છોડી દો. કેમ? મારી પેલી ફ્રેન્ડ હતી ને, જે લગ્ન માટે છોકરો શોધતી હતી, પણ તેને યોગ્ય પાત્ર મળતું ન હતું. કોણ, પેલી નીલમ? હા, નીલમ. તેને માત્ર 3 જ મહિનામાં પોતાના માટે સુંદર, સુશીલ અને સંસ્કારી પાત્ર મળી ગયું. શું વાત કરે છે સોનુ? હા મમ્મી, એણે લાલ કિતાબ બનાવીને પોતાની જિંદગી બદલી નાખી. લાલ કિતાબ? હા પપ્પા, લાલ કિતાબ. તો ચાલો આપણે પણ બનાવીએ લાલ કિતાબ. શું તમારા સંતાન માટે યોગ્ય જીવનસાથી શોધી શકાય? હા, જો તમે તમારી કુંડળીનો અભ્યાસ કરી કુંડળીના ગ્રહોને બળવાન બનાવવા લાલ કિતાબના યોગ્ય ઉપાય યોગ્ય રીતે કરો છો તો તમારા સંતાનો માટે યોગ્ય જીવનસાથી મેળવી જ શકાય છે. તો ચાલો બનાવીએ પોતાના સંતાનોની લાલ કિતાબ. તુલા રાશિવાળા માટે આજે કૌટુંબિક કામોમાં સફળતા મળતી દેખાય છે. આજે તુલા રાશિવાળાએ છે ને શક્ય એટલા વાદ વિવાદ નિવારવાના છે, એને ટાળવાના છે, એમાંથી દૂર રહીને આગળ ચાલવાનું. તો ચોક્કસ આજે આપણે આપણા જીવનને એક સફળતાની દિશામાં આગળ વધારી શકીએ. આજનો શુભ રંગ સફેદ. વૃશ્ચિક રાશિવાળા આજે કોઈ નવું આયોજન કરી શકે છે. જૂના વિવાદોનું નિવારણ કરીને આગળ વધી શકો છો. આજના કરેલા કામમાં તમને સારી સફળતા પ્રાપ્ત થાય અને સારો આર્થિક લાભ પણ મળે. આજનો શુભ રંગ મરૂન. ધનરાશિવાળાએ આજે વાદ વિવાદ ટાળવાની જરૂરિયાત છે. આજે તમારી પડતર સમસ્યાનો ઉકેલ તમે લાવી શકો છો. આજે મિત્રો આવક કરતાં જાવકનું પ્રમાણ વધે નહીં એની કાળજી ખાસ રાખજો. આજનો શુભ રંગ પીળો. મકર રાશિવાળાએ આજે પોતાના વિચારો સકારાત્મક રાખવાના છે. આજે તમારા કાર્યક્ષેત્રમાં તમને સારી સફળતા મળી શકે છે, આગળ વધવાનો મોકો મળી શકે છે. આજે સામાન્ય નાણાં ભારનો બોજ સહન કરવો પડે, પણ થોડીક ધીરજ રાખીને ચાલશો તો આ હકીકતને આપણે પાર પાડી શકીશું. આજનો શુભ રંગ બદામી. કુંભ રાશિવાળાને આજે કોઈ નવી તક સામે આવતી દેખાય છે. આજે નોકરીમાં, વેપારમાં જે બી તમારું કાર્ય છે એને આયોજનબદ્ધ આગળ વધારશો તો સારી સફળતા પ્રાપ્ત થાય. આજે કોઈ નવા નિર્ણય લેવાના હોય તો ધીરજ રાખીને લેજો, વડીલોની સલાહ લઈને લેજો. આજનો શુભ રંગ કેસરી. મીન રાશિવાળાએ આજે ઉદાર વલણ રાખીને ચાલવાનું છે. આજે તમારી સામે સારી તક આવે, પણ કોઈ નાના મોટા વાદ વિવાદને કારણે તમારા હાથમાંથી સરી જાય તો નવાઈ નહીં. આજે કૌટુંબિક બાબતો ગૂંચવાતી દેખાય છે. આજનો શુભ રંગ આછો પીળો. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિફળ. આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જઈએ. નમસ્તે.